નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ગુજરાત હાઈકોર્ટના નવા પરિપત્રનો બોડેલી બાર એસોસિએશન દ્વારા હાથમાં કાળીપટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન નોંધાવ્યો। A4 સાઇઝના 75 GSM પેપર અને ચોક્કસ ફોન્ટ્સ માટેના પરિપત્ર કરી કરાયેલ આદેશથી વકીલોમાં ભારે રોષ ફેલાયો। આરોપીની જામીન અરજી, દૈનિક મુદ્દત સહિતના કામો માટે અરજીઓ કોમ્પ્યુટરાઇઝ ટાઈપિંગ કરાવવું વકીલો માટે મુશ્કેલ બન્યું છે। પ્રિન્ટેડ ફોર્મ અને સ્થાનિક ફોન્ટ્સનો ઉપયોગ કરવાની છૂટ આપવા બોડેલી બાર એસોસિએશન દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી। હાઈકોર્ટ દ્વારા પરિપત્રક પરત ન લેવાય તો વકીલો દ્વારા આ ચોક્કસ મુદ્દતની હડતાલની જાહેરાત કરી આજથી હડતાલ પ્રારંભ કર્યો। રિપોર્ટર પરેશ ભાવસાર, બોડેલી। બોડેલી બાર એસોસિએશન દ્વારા છોટાઉદેપુર જિલ્લો તથા બોડેલી બાર એસોસિએશન સમગ્ર ગુજરાત રાજ્યની અંદર નામદાર ગુજરાત હાઈકોર્ટે જે કોર્ટો અને તાલુકા કોર્ટોની અંદર જે પરિપત્ર 1/8ના રોજ અમલમાં મૂકવાની જાહેરાત કરી છે તેની સામે અગાઉ પણ વિરોધ થયો હતો અને અત્યારે પણ એનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ પરિપત્રની અંદર એવી જોગવાઈ કરવામાં આવી છે કે જે તમે હસ્તલેખન અરજીઓ આપો છો એ અરજી સદંતર બંધ કરવી અને ટાઈપ કરીને આપવી। સાથે સાથે A4 અને અમુક નક્કી કરેલા ફોન્ટમાં જ તમારે ટાઈપ કરીને આપવું। તો તાલુકાની જે કોર્ટો છે અને અમુક જિલ્લાની કોર્ટોની અંદર આ ફોન્ટ ઉપસ્થિત ના હોય અને બીજું કે આ ફોન્ટના લીધે ઘણી બધી મુશ્કેલીઓ તાલુકા કોર્ટોની અંદર વર્તાઈ રહી છે। એ જ અનુસંધાને આજે સમગ્ર રાજ્યની અંદર જે હડતાલ ચાલી રહી છે એને બોડેલી બાર એસોસિએશન આજ રોજ ટેકો આપે છે અને સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જે હડતાલો અગાઉ જે કાર્યક્રમો નક્કી કરવામાં આવશે પ્રમાણે કાર્યક્રમો કરવામાં આવશે અને આ જ્યાં સુધી નામદાર ગુજરાત હાઈકોર્ટ આ પરિપત્ર પરત નહીં લે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ બોડેલી બાર એસોસિએશન દ્વારા કરવાનું નક્કી કરેલ છે અને આગામી દિવસોની અંદર પણ બીજા અન્ય કાર્યક્રમો જે આપવાના થશે એ પણ અમે કાર્યક્રમો આપીશું।